સાક્ષાત અમારી છોટી ગોકુળ છે. સૌરાષ્ટ્રના વૈષ્ણવ વ્રજ યાત્રા કરવા જવું હોય તો આજ્ઞા લેવા ક્યાં આવતા હતા? અસારવા. અને એ રેતીમાં એ રજમાં લોટતા હતા અને પાછા આવે ને તો પાછા અહીંયા જ આવીને વિનંતી કરતા કે આપે ગુસાઈજી કૃપા ના કરી હોત તો અમારી આ યાત્રા સંપૂર્ણ થઈ ના હોત. એવા રાજનગરમાં આપણે રહીએ છીએ. કેમ રાજનગર પડ્યું એની વાત પાછી કોઈ વાર કરીશ. આપણે વાત કરતા હતા જામનગરની. હવે જામનગરમાં બીજા ગુસાઈજીના બેઠક જે છે, મદન મોહનજીની જૂનામાં જૂની હવેલી છે, જે હરિબાવા વલ્લભ બાવા ઉપર બિરાજે છે. આખી દુનિયામાં વિશ્વમાં એમને ત્યાં મદન મોહનજી બિરાજે છે. એની વિશિષ્ટતા દર્શન કરવા જાજો. ગદાધર દાસના ઠાકોરજી ખાલી જળની લોટી ભરતા હતા. મદન મોહનજીને 4 હોય હસ્ત કે 2 હોય? 2 હોય. 4 કોને હોય? દ્વારકાધીશ, મથુરાધીશ. આ બધું તમે દર્શન કરો ને વાંચો ને બહુ આનંદ આવે. હવે વાત મારે કરવી છે કે એ હવેલી, હવે ગદાધર દાસે તો લોટી ધરે મંગળામાં ને શ્રીંગારમાં ને રાજભોગમાં ને ઉત્થાપન ભોગમાં ને સેન ભોગમાં પોતે જળ લે. પણ વ્યથા બહુ થઈ, અરે રે મારા પ્રભુ, આજે આપનું હું કાંઈ સમાધાન ન કરી શકો, શું કરું? કોઈ યજમાન ન આવ્યું. રાતના યજમાને આવીને રૂપિયો દીધો. જોયું તો જલેબી ગરમ ગરમ થતી રહી. ઓલાને પૂછ્યું કોઈને વેચી? ના ના, હજી હમણાં જ દુકાન ખોલી છે. ગદાધરદાસ બ્રાહ્મણ, બધાને ખબર. જલેબી લઈ આવ્યા, ઠાકોરજીને ધરાવી, બધા વૈષ્ણવને વાટી, પોતે ન લીધી. ત્યારે એ ગદાધરદાસના મદન મોહનજીને, બધા દુનિયાના મદન મોહનજીને 2 હસ્ત હોય. કેટલા? આને 4 હાથે રોગવા માંડ્યા. ખ્યાલ આવે છે મારા વાલા? એ સ્વરૂપ જામનગરમાં બિરાજે છે. હવે એનાથી આગળ આ વિડીયો પૂરો થાય એટલે કહેજો, હવે પૂરું કરી દઈએ છીએ. ગુસાઈજીના બેઠકજી ગામમાં છે. વ્રજમાં 5 સરોવર કેટલાય જોયું છે? કાંઈ કોઈ યાદ ન હોય એને ક્યાં જોયું? 5 સરોવર વ્રજમાં, નંદગાંવમાં. એની વાત અત્યારે નથી કરવી. ત્યાં વલ્લભ 6 મહિના બિરાજ્યા. કેટલા? પછી આ યાદ રાખતા હો તો પાછું બીજી વાર પૂછીએ તો. ત્યાં વલ્લભ વૃક્ષ નીચે બિરાજતા હતા. એક ઘોડો લઈને યવન આવ્યો. એ ઘોડો દૈવી હતો. એ જળ પીધું 5 સરોવરનું. એને ઘણા પાવન સરોવર કહે છે. જૂના જે પુસ્તકો છે ને, ગ્રંથો, એમાં પાવન લખ્યું છે. અત્યારનામાં પવન, અરે 5 સરોવર લખ્યું. 5 સરોવર, માન સરોવર, કુસુમ સરોવર, આ બધાની અદ્ભુત લીલાઓ છે. અઠવાડિયું બેઠા રહ્યો તો આપણે કીધે જ રાખીએ. તો એ ઘોડો દૈવી હતો. વલ્લભની દ્રષ્ટિ પડી, દિવ્ય પુરુષ એમાંથી પ્રગટ થયો, વિમાન આવ્યું. આ યવને જોયું, વલ્લભના શરણે દંડવત કર્યા, મારો ઉદ્ધાર કરો મારા વાલા. યવનો તો બહુ આવ્યા છે. અલી ખાન પઠાણ હોય, રસખાન પઠાણ, પીરજાદી, તાજ બીબી. તાજ બીબીની તો વાત કરીશ કોક વાર, બહુ આનંદ આવે એવી છે. હવે વલ્લભે શું કીધું? સાંભળ, તારો ઉદ્ધાર મારા પુત્રના હાથે. પુત્ર કોણ?
ગુસાઈજી એ કે ત્યાં સુધી હું જીવીશ? બીક લાગી યવનને કે એમને જતો રહીશો, મારો પાછો યવનમાં જન્મ લેવો પડશે. જ્યાં સુધી મારા પુત્ર નહીં આવે ત્યાં સુધી તને કશું નહીં થાય, અને બીજો જન્મ લઈશ ત્યારે તારો ઉદ્ધાર છે. તો જામનગરમાં સંગમજી મોચી બન્યા. કોણ? ઓલો યવન. હવે ધોતી બંડી પહેરે ને તિલક કરે ને ગુસાઈજી એને બ્રહ્મ સંબંધ આપ્યું. બ્રાહ્મણોને ના ગમ્યું. એ જમાનામાં એવું હતું, બ્રાહ્મણો જ આ બધું પહેરી શકે, શૂદ્રોએ બધાનું ઉતરેલું પહેરવાનું હોય. હવે મસ્ત જમાનો છે, બધા એક સરખા. બધાએ જામ રાવણને ફરિયાદ કરી કે આ ક્ષુદ્ર મોચી આવું કરે છે, એને બોલાવ્યા. આ બધા કહે છે સાચી વાત છે, 500% સાચી. હવે તને શું શિક્ષા કરું? આપ જે કરો એ કબૂલ મંજૂર. રાજા કે તને તારા ગુરુ પર બહુ વિશ્વાસ છે? મને ભગવાન કરતાંય મારા ગુરુ પર વિશ્વાસ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપકો ગોવિંદિયો બતાય. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. એ કે તો એક કામ કર, છાશમાંથી દૂધ બનાવશે તારા ગુરુ, નહીં તો તને ફાંસીએ ચડાવી દો. મારા ગુરુ બધું કરી શકે, બોલાવ તારા ગુરુને. અમારા ગુરુને જય શ્રી કૃષ્ણ મારો વાલા, જય શ્રી કૃષ્ણ. અરે અરે એ કે અમારા ગુરુએ અહીંયા આવવાની જરૂર નથી, તમારા ધર્મને તમારા પેગમ્બરને આવવું પડે. અમારા ગુરુ તો કે તું શું કરીશ? એ કે તમારે શું કરવું છે? કે છાશમાંથી ને દૂધ બને, અમારા ગુરુ ધારે તો બને. બનાવ તારામાં ત્રેવડ હોય તો. બ્રાહ્મણો રાજી થઈ ગયા, હારાને આજે ખબર પડશે. ગુસાઈજીનો ઉપરનો હતો, ઢાંકી દીધો છાશ ઉપર. મારા વાલા, શ્રમ ન દેવાય, આપણે કાંઈ કહેવાય નહીં, આપણામાં ચમત્કાર હોય નહીં, પણ મારે મારા ગુરુને ચેલેન્જ આપી છે એટલે મારે સાબિત કરવું જ. બાકી મને ફાંસીએ ચડવાનો કોઈ વાંધો. ગુસાઈજીનું નામ દીધું. રાજા કે ખોલ. એ કે ના હું ખોલું, તમને પાછું એમ થાય કે તમે જ ખોલો. રાજાએ ખોલ્યું. ફીણ હોતું ગૈયાવાળા દૂધથી તપેલું. ત્યારે રાજાએ કીધું, વૈષ્ણવ કોઈનો અધિકાર નથી. જે વૈષ્ણવની રીત સંભાળે, જે વૈષ્ણવની રીત પ્રમાણે રહે, એના સિદ્ધાંતો પ્રમાણે જીવે, એ પછી શૂદ્ર હોય કે બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય, એ અમારો વૈષ્ણવ. તો એ બેઠકજી ગામમાં બિરાજે છે. આ ચત્રભુજ સ્વરૂપ મદન મોહનજી એ ત્યાં બિરાજે છે, ગદાધરના ઠાકોરજી. અને આપણા વલ્લભ જેણે અહીંયા પારાયણ કર્યું અને જામનગર નામ જેણે લીધું, એવા આપણા પ્રાણપ્રિય વલ્લભ પણ જામનગરમાં બિરાજે છે. એક સરસ વાત કરું, પૂરું કરું છું. દ્વારકા 3 દિવસ જવાનું નક્કી કર્યું ને, જામનગર ને જામખંભાળિયા અંદર હતું જ નહીં. હતું મિલનભાઈ? કારણ કે જો બધું લઈએ તો શિવરાજ બીચ ન જવાય. જો કેવા રાજી થયા. જો મારા વાલા, 2 શાક, દાળ ભાત, લાડુ, ફૂલવડી, ખમણ એ બધું હોય, પણ ખમણની ચટણી ન હોય, ભજીયાની તો ભાવે. એટલે તમારું શિવરાજ બીચ જરૂરી હતું. મારો કહેવાનો આશય. પણ બધું એડજસ્ટ ઠાકોરજીએ વલ્લભે કર્યું. અને જામનગરને જામખંભાળિયા કેવી રીતે નક્કી થયું એ મને મિલનભાઈને કોઈને ખબર નથી. રાજકોટે જવું હતું આપણે, પણ આપણી મજબૂરી ક્યાં હતી? અમારા 2 ભાઈબંધની ઈચ્છા હતી
કે બધાને દરબારગઢની હવેલી બહુ સરસ, બાલકૃષ્ણજીનું સ્વરૂપ બહુ સરસ, પણ જામનગરમાં 5 વાગે દર્શન ખુલે. હવે 3:30 ખુલતા હોત તો રાજકોટ નક્કી જ હતું. જે 3 દિવસ આનંદ લીધો, ઓલું એક છે ને, સરખે સરખી સાહેલી ટોળે મળી, સરખે સરખા સજા છે શૃંગાર, હરી ઘરે આવજો. આપણે સરખી સરખી સહેલી બધાય, શૃંગાર ભલે સરખે સરખા નથી, આપણે આનંદ સરખો લીધો, બધાય સાથે સરખા રહ્યા, જયમાં એક જ સરખો, ચા નાસ્તો કર્યો એક સરખો, એક જ બસમાં ગયા અને એક જ વલ્લભના સિદ્ધાંત પ્રમાણે જે આનંદ કર્યો છે, હે વલ્લભ એ સિદ્ધાંત પ્રમાણે તું જીવાડજે. અને અમે કહીએ છીએ કે વૈષ્ણવનો સંગ થાય તો તન મનના દોષ જાય, તો અમને વૈષ્ણવના સંગથી ક્યારેય દૂર કરીશ નહીં. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिलचू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, अजविलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભ. દ્રઢ દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભા. નાના હતા ને ત્યારે સુભાષિત ભણવામાં આવતી હતી. અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિની પત્ર મુરવી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામેશ પારમ નાતી. આનું વિવેચન સવાર સુધી હાલે, અડધી સેકન્ડમાં. સરસ્વતી એવું કહે છે, હે વલ્લભ, હે કૃષ્ણ, તારા ગુણાનુવાદ આ ધરતીનો કાગળ, હિમાલયાની પેન કલમ, આ સમુદ્રની સાય, પેલા સાય હતી ને સહી, દિવસ અને રાત હું જો કરે રાખું
તોય તારું એક શબ્દ ગુણાનુવાદ કરી ન શકું. જો સરસ્વતી આવું કહેતા હોય તો મારું તો શું સામર્થ્ય. પણ છતાંય 3 દિવસ તમે બધાય જે આપણે કાલી ગયેલી ભાષા સાંભળી એનો મને આનંદ. બસ છેલ્લે એટલું જ કહેવું છે. વ્રજવાસીઓ કાયમ એક વાક્ય કે આપણા બધાના જીવનમાં ઉતારવા જેવું. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है. तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो. आ दृढ़ विश्वास दुनियाની કોઈ તાકાત મારું કાંઈ નહીં બગાડી લે. કારણ મારો વલ્લભ મારો છે અને હું ને તમે બોલી શકીએ છીએ. એનું કારણ આ, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સૂર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. આ બધું બોલાવે છે એ સૂર એ પૂરે છે. હું ફક્ત વલ્લભ અંદર બિરાજીને બોલે છે આ મોઢાનો ઉપયોગ કરું છું. તો બસ આજે આ આનંદને વિરામ નથી આપવાનો, વિશ્રામ નથી આપવાનો, વાગોળવાનો છે. તો આપણે બધા પાછા જઈએ યાત્રામાં ત્યારે પાછા આ આનંદને વાગોળતા વાગોળતા ભેગા થઈએ એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભ. બધા